હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે મેં પાર્ટ મૂકેલા છે બરોબર, ટોટલ અત્યાર સુધી 1 થી 6 પાર્ટ મેં આગળ મૂકી દીધેલા છે બરોબર. હજી સુધી તમે આગળના વિડીયો ના જોયા હોય તો પહેલા તમે આગળના વિડીયો જોઈ લ્યો બરોબર. ત્યાર પછી આ દાખલાની શરૂઆત કરશું બરોબર. અત્યારે આપણે દાખલા નંબર 9 ની શરૂઆત કરશું બરોબર. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો. ચાલો જોઈએ દાખલા નંબર 9 બરોબર. ચાલો રકમ વાંચો શું કહે છે જોવો બરોબર. જુદા જુદા 6 શહેરોમાં માથાદીઠ વાર્ષિક આવક અને ભાવના સૂચકાંકની વિગત પરથી સહસંબંધાંક શોધો. આમાં પણ આપણે સહસંબંધાંક જ શોધવાનું છે બરોબર. આમાં આપણને શહેર, માથાદીઠ વાર્ષિક આવક અને ભાવનો સૂચકાંક આપણને આપેલો છે બરોબર. ચાલો સૌપ્રથમ તો આપણે શહેર દર્શાવો. શહેર, ચાલો A થી F સુધી, A B C D E F બરોબર. ચાલો ત્યાર પછી આપણને x ની કોલમ આપેલી છે. આ x 32,000, 29,000 અને 40,000. ત્યારબાદ 36,000, 30,000 અને 39,000. 36,000, 30,000 અને 39,000. ચાલો ત્યારબાદ આપણને y ની કોલમ આપેલી છે. 120, 100 અને 250. y 120, 100, 250. ત્યાર પછી 180, 110 અને 220. 180, 110 અને 220 બરોબર. ચાલો હવે આની અંદર સૌપ્રથમ તો આપણે x ની કોલમ, y ની કોલમ બંનેનો ટોટલ કરીશું. 32,000 પ્લસ 29,000 પ્લસ 40,000 પ્લસ 36,000 પ્લસ 30,000 પ્લસ 39,000 બરોબર. 2,06,000. 2,06,000. ત્યારબાદ y ની કોલમ નો ટોટલ 120 પ્લસ 100 પ્લસ 250 પ્લસ 180 પ્લસ 110 ને પ્લસ 220. 980. આ 980. હવે બીજો સ્ટેપ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરતા તો કે બંને કોલમ નો ટોટલ થઈ ગયા બાદ આપણે x બાર y બાર શોધતા બરોબર. સેમ ઇટ ઇઝ આમાં પણ આપણે જરૂર નથી x બાર y બાર, પરંતુ આપણે શોધવું પડશે. કારણ કે જો આપણે નહીં શોધીએ તો આપણા 2 માર્ક્સ કટ થઈ શકે બરોબર અહીંયા. એટલે આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. જરૂર ન હોય તો પણ આપણે શોધવું આપણી ફરજ છે બરોબર. ચાલો x બાર નું સૂત્ર શું આવે બોલો. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi કેટલા છે? 2,06,000. 2,06,000 ભાગ્યા કેટલા છે કોલમ આપણને અવલોકન 6. ચાલો 2,06,000 ભાગ્યા 6, 34,333.33. x બાર બરાબર 34,333.33. આ આપણને મળ્યો x બાર બરોબર. હવે આપણે શોધીશું y બાર. y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n. y બાર બરાબર y બાર કેટલા છે? 980. 980 ભાગ્યા 6. 980 ભાગ્યા 6 કેટલા? 980 ભાગ્યા 6, 163.33. y બાર બરાબર 163.33. હવે વિદ્યાર્થી મિત્રો, બંને સંખ્યા આપણને અપૂર્ણાંકમાં મળી છે બરોબર. આની અંદર આપણે હંમેશા જ્યારે જોવો તમને મોટી કોલમ વાળો દાખલો પૂછાય ને ત્યારે તમારે યુવી વાળી રીતનો જ ઉપયોગ કરવાનો છે. રીઝન નંબર 1, આમાં તમારે ગણતરી યુવી વાળી રીતના સૂત્રથી કરશો તો તમારે ગણતરી સરળ પડશે અને ટૂંકી થશે. બીજા એક પણ સૂત્રનો ઉપયોગ કરશો, એક્ઝામ્પલ તરીકે x બાર વાળા કે xy વાળા સૂત્રનો બરોબર, તો એની અંદર તમારે લોંગ ગણતરી થશે અને એમાં કેલ્સીમાં તમારે ભૂલ પડી શકશે બરોબર. તો આમાં આપણે યુવી વાળી રીતની મદદથી દાખલો ગણીએ. ચાલો સૂત્ર શું આવે બોલો. r બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં અંડર n ઇન્ટુ સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર અંડર n ઇન્ટુ સિગ્મા વી નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર બરોબર. હવે અહીંયા આપણે બીજી ત્રીજી કોલમ કોઈ બનાવતા, સોરી ત્રીજી અને ચોથી કોલમ, તો કે u અને v ની કોલમ બરોબર. u ની કોલમ નું સૂત્ર શું આવે ચાલો બોલો. u બરાબર x માઇનસ a છેદમાં cx. આની અંદર cx તમારા માટે નવું હશે બરોબર. જો x માઇનસ a તો આપણે આગળના દાખલામાં આપણે જોયેલું છે બરોબર, કે x એટલે આ જે કોલમ છે તે અને a એટલે આપણે ધારવાની કોલમ. તો આની અંદર પેલા એટલું સમજીએ
ધારવાની કઈ કોલમ જે સૌથી નાની હોય તે. ફરીથી x તો આપણને આપેલા છે એની કોલમ. કઈ કોલમ ધારવાની જે સૌથી નાની હોય તે કોલમ ધારવાની. આમાં મને સૌથી નાની 29,000 દેખાય છે. ચાલો મેં ધારી લીધા. આ 29,000 મેં ધારી લીધા. બરોબર. હવે cx એટલા માટે ધારવાના કે આ જે મોટી સંખ્યા છે એમાંથી નાની કરવા માટે. તો અહીંયા જો બધાની પાછળ 3 0 છે કોમન. એટલે cx તમારે કેટલી ધારવાની? 1000. બે 0 હોત તો 100 અને એક 0 હોત તો 10. બરોબર. આમાં 3 0 છે એટલે આપણે cx 1000 ધારો. આ 1000. હવે આ કોષ્ટક હું આખું પૂરું કરી દઉં. બરોબર, જેથી કરીને તમને સમજાય. હવે બીજી x - a એટલે 32,000 - 29 ભાગ્યા 1000 કરો. 32,000 - 29,000 ભાગ્યા 1000 3. આ 3. 29,000 - 29,000 ભાગ્યા 1000. 29,000 - 29,000 ભાગ્યા 1000 0. બરોબર. 40,000 - 29,000 ભાગ્યા 1000 11. 36,000 - 29,000 ભાગ્યા 1000 7 7. 30,000 - 29,000 ભાગ્યા 1000 1. 39,000 - 29,000 ભાગ્યા 1000 10. ચાલો આ કોલમ આપણી પૂરી. હવે ટોટલ કરો. 10 + 1 + 7 + 11 + 3 32. બરોબર. ત્યારબાદ સેમ ઇટ ઇઝ v માટે. v બરાબર y - b છેદમાં cy. આની અંદર y માં આપણને આપેલા છે. બરોબર. b શોધો. b આપણે ધારવાનો. તો આની અંદર સેમ ઇટ ઇઝ નાની સંખ્યા ધારી લ્યો. તો 100 છે તો મેં 100 ધારી લીધા. બરોબર. ચાલો હવે સિવાય આપણે શું ધારીશું? બધાની પાછળ જો 1 1 0 કોમન છે. 10 ધારી લ્યો. આ 10 સિવાય આ થઈ ગયું. ચાલો હવે આની અંદર સેમ ઇટ ઇઝ 120 - 100 ભાગ્યા 10 2. 100 - 100 0. 250 - 100 ભાગ્યા 10 15. 180 - 100 ભાગ્યા 10 8. 110 - 100 ભાગ્યા 10 1. અને આ 1. અને 220 - 100 ભાગ્યા 10 12. બરોબર. ચાલો આનો ટોટલ કરો. 2 + 15 + 8 + 1 + 12 38 38. બરોબર. ચાલો હવે u અને v ની કોલમ આપણે તૈયાર કરીએ. હવે કઈ કોલમ આવે ખબર જ છે. uv ની કોલમ. આ uv. આની અંદર શું કરવાનું? તો કે ગુણાકાર કરવાનો. 3 દુ ને 6 0 આરે 0 15 × 11 15 × 11 165. બરોબર. 8 × 7 56. 1 એકા 1 ને 12 × 10 120. ચાલો આનો ટોટલ કરો. હવે 6 + 165 + 56 + 1 + 120 348. આ 348. હવે એટલી કોલમ તૈયાર થઈ ગઈ. હવે u નો સ્ક્વેર v નો સ્ક્વેર એટલે કે આ જે u ની કોલમ આપણે બનાવી એનો સ્ક્વેર કરવાનો. v ની કોલમ બનાવી એનો સ્ક્વેર કરવાનો. ચાલો આ u સ્ક્વેર આ v સ્ક્વેર. હવે આપણે જે u ની કોલમ છે 3 નો સ્ક્વેર 9 0 નો 0 11 નો સ્ક્વેર 121. બરોબર. ત્યારબાદ 7 નો સ્ક્વેર 49 1 નો સ્ક્વેર 1 અને 10 નો સ્ક્વેર 100 થઈ ગયું. હવે ચાલો ટોટલ કરો. 9 + 121 + 49 + 1 + 100 280. આ 280. સેમ ઇટ ઇઝ v માટે. 2 નો સ્ક્વેર 4 0 નો 0 15 નો 225 8 નો સ્ક્વેર 64 1 નો સ્ક્વેર 1 અને 12 નો સ્ક્વેર 144. 20 સ્ક્વેર નો ટોટલ કરો. બરોબર. 4 + 225 + 64 + 1 + 144. કેટલા મળ્યા? 438. બરોબર. હવે ટોટલ આપણી કોલમ જે છે તૈયાર થઈ ગઈ છે. હવે સૂત્ર મુજબ આપણે ખાલી રકમ મૂકવાની છે. ચાલો r બરાબર n આપણને કેટલા મળેલા છે? 6. સેમ ઇટ ઇઝ 6 મૂકી ગયો. ત્યારબાદ સિગ્મા uv. હવે આ સિગ્મા uv ની જે કોલમ છે એમાં કેટલા મળ્યા? 348 માઇનસ સિગ્મા u. ખાલી સિગ્મા u કેટલા છે? તો કે 32 32 અને સિગ્મા 20 38 38. બરોબર. ચાલો નીચે આવતા રહ્યો. અંડર n કેટલા? સેમ ઇટ ઇઝ 6. બરોબર. હવે સિગ્મા u હોલ સ્ક્વેર. સિગ્મા u હોલ સ્ક્વેર 280. આ 280 માઇનસ સિગ્મા u. ત્યાર પછી એનો સ્ક્વેર કરવાનો છે. આપણે ડાયરેક્ટ નથી કરતા, વિદ્યાર્થીઓને નથી સમજાતું એટલા માટે. બરોબર. આપણે સ્ટેપ વાઇઝ કરીશું. ચાલો તો આપણે પેલા ડાયરેક્ટ સિગ્મા u મેકી કેટલા છે? 32. આ 32 એનો હોલ સ્ક્વેર. ત્યારબાદ ફરીથી અંડર રૂટ
n કેટલા છે તો કે 6 સેમ ઇટ ઇઝ. ત્યારબાદ કેટલા આપણને મળ્યા છે હોલ સ્ક્વેર 438 આ 438 માઇનસ સિગ્મા v સ્ક્વેર 38 નો સ્ક્વેર બરોબર. ચાલો નીચે આવતા રહ્યો r બરાબર 348 આ 348 ગુણ્યા 6 348 ગુણ્યા 6 2088 માઇનસ 32 ગુણ્યા 38 1216 આ 1216. ચાલો નીચે આવતા રહ્યો અંડર 280 ગુણ્યા 6 280 ગુણ્યા 6 1680 માઇનસ 32 નો સ્ક્વેર 32 ગુણ્યા બરોબર 1024 આ 1024. ચાલો ફરીથી બીજા અંડર રૂટમાં આવી જાઓ 438 ગુણ્યા 6 438 ગુણ્યા 6 2628 ત્યારબાદ 38 નો સ્ક્વેર 38 ગુણ્યા બરોબર 1444 આ 1444 બરોબર. ચાલો એટલું કમ્પ્લીટ. હવે 2088 માઇનસ 1216 કરવાના નીચે માઇનસ કરો ત્યારબાદ અંડર રૂટ કાઢવાનું રહેશે બરોબર. ચાલો એક સ્ટેપ પછી નીચે સમાઈ જશે. ચાલો r બરાબર 2088 માઇનસ 1216 2088 માઇનસ 1216 ને 16 872 872 છેદમાં અંડર રૂટ 1680 માઇનસ 1024 1680 માઇનસ 1024 656 અંડર રૂટ 2628 માઇનસ 1444 2628 માઇનસ 1444 1184 આ 1184. હવે 872 સેમ ઇટ ઇઝ દેવાના 656 ગુણ્યા 1184 ત્યારબાદ એનું અંડર ડાયરેક્ટ કાઢો બરોબર અને ત્યારબાદ ભાગાકાર કરો. અહીંયા જગ્યા છે બરોબર. અહીંયા હું લખું છું 872 એમ નંબર રેવાઈ ગયો r બરાબર 872 સેમ ઇટ ઇઝ એમ રેવાઈ ગયો. ત્યારબાદ 656 ગુણ્યા 1184 કેટલા મળ્યા 7,76,704 એનો અંડર ડાયરેક્ટ કાઢો એટલે કેટલા મળ્યા 881.31 આ 881.31. હવે 872 ભાગ્યા 881.31 872 ભાગ્યા 881.31 એટલે 0.99 r બરાબર 0.99 આ આપણો રહેશે ફાઇનલ આન્સર બરોબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. અઘરું નથી વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ કરજો સાથે સાથે તો આવડશે બરોબર. અઘરો દાખલો નથી, સમ એકદમ ઈઝી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 10 જોઈશું બરોબર. રકમ વાંચો શું કહે છે જોવો. એક શહેરમાં કુટુંબમાં વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને તેઓના અઠવાડિક પેટ્રોલનો વપરાશ વચ્ચેનો લીટરમાં વપરાશ વચ્ચેનો અભ્યાસ કરવા માટે નીચે માહિતી આપેલ છે. આપણને એક માહિતી આપેલી છે બરોબર. એમાં બે કોલમ દર્શાવેલ છે, એક્સ ની કોલમ વાય ની કોલમ. આ કુટુંબ વચ્ચે વપરાશ સહસંબંધક શોધો. પેટ્રોલનો જે વપરાશ છે એ વચ્ચેનો સહસંબંધક શોધવાનો છે બરોબર. હવે આ દાખલો તમારા માટે એકદમ નવો હશે કારણ કે આમાં સંખ્યા જે છે પોઈન્ટમાં આપેલી છે. ગભરાવાની જરૂર નથી, દાખલો ઈઝી છે. હું જે સમજાવું પ્રેક્ટિસ સાથે કરો અને દાખલો એવું લાગે વિડીયો તો 2 વખત રિપીટ કરીને જોઈ લેજો બરોબર. બાકી સમજાઈ જશે. ચાલો સંબંધક શોધવાનું કહે ત્યારે જેમ આપણે એક્સ અને વાય ની કોલમ બનાવીએ છીએ પહેલા તૈયાર કરી દેવાની. આ એક્સ અને આ વાય બરોબર. કેટલા આપેલા છે 3 5 2 4 3 5 2 4 3 6 1 આ 6 1. ચાલો હવે y ની કોલમ 11.5 21 11.5 21 ત્યારબાદ 14.5 15.5 14.5 15.5 ત્યારબાદ 7 22.5 અને 10 7 22.5 અને આ 10. ચાલો હવે સૌપ્રથમ આપણે ટોટલ કરી લેશું બરોબર. 5 ને 3 8 ને 2 10 10 ને 4 14 14 ને 3 17 ને 17 ને 18 18 ને 6 24. ચાલો 24. ત્યારબાદ y ને 11.5 પ્લસ 21 પ્લસ 14.5 પ્લસ 15.5 પ્લસ 7 પ્લસ 22.5 પ્લસ 10 102 બરોબર. ચાલો હવે જેમ આપણે આગળના દાખલામાં કરતા x બાર y બાર શોધવાનો શોધી લ્યો. ચાલો શું આવે સૂત્ર બોલો. મારાથી પહેલા ગણવાની ટ્રાય કરજો જેટલો આવે આવડે એટલો બરોબર. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi કેટલા છે 24
આપણને અવલોકન કેટલા આપેલા છે? ટોટલ આપણને 7 અવલોકન આપેલા છે. બરોબર, 24 ભાગ્યા 7 3 પોઈન્ટ અને 43. x બાર બરાબર 3 પોઈન્ટ અને 43. ત્યારબાદ સેમ ઇટ ઇઝ y બાર. y બાર નું સૂત્ર શું આવે? y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n. આમાં આની અંદર સેમ ઇટ ઇઝ y બાર બરાબર 102 ભાગ્યા 7. 102 ભાગ્યા 7. બરોબર, ચાલો 102 ભાગ્યા 7 14 પોઈન્ટ અને 57. y બાર બરાબર 14.57. હવે વિદ્યાર્થી મિત્રો, બંને સંખ્યા આપણને અપૂર્ણાંક મળી છે, તો આ દાખલો આપણે બે સૂત્રના મદદથી ગણી શકીએ. એક xy વાળા સૂત્રથી, બીજો uv વાળા સૂત્રથી. આની અંદર જ્યારે તમને પોઈન્ટ વાળી કોઈ પણ રકમ અવલોકન દર્શાવે, બરોબર, ત્યારે તમે હંમેશા uv વાળી રીતના ઉપયોગથી જ દાખલો ગણજો. બરોબર, એનું રીઝન એ છે કે જે આપણે પોઈન્ટ દેખાય છે તે આપણે દૂર કરવાના હોય છે. બરોબર, એ xy વાળી રીતથી નહીં થાય, uv વાળી રીતના ઉપયોગથી જ થશે. બરોબર, તો સૌપ્રથમ આપણે સૂત્ર લખશું, ત્યારબાદ દાખલાની શરૂઆત કરીશું. r બરાબર n into sigma uv minus sigma u into sigma v છેદમાં અંડર રૂટ n into sigma u નો સ્ક્વેર minus sigma u all સ્ક્વેર. ત્યારબાદ n into sigma v નો સ્ક્વેર sigma v all સ્ક્વેર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે ત્રીજા આપણે જે મીન્સ કે 11મો દાખલો છે એની શરૂઆત કરીએ. બરોબર, ચાલો પેલા રકમ વાંચો શું કહે છે જોવો. એક ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના વપરાશ અને ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 11 ની શરૂઆત કરશું. બરોબર, ચાલો રકમ વાંચો શું કહે છે જો. એક ગ્રામ્ય વિસ્તારના ખાતરના વપરાશ અને મકાઈના ઉપજ વચ્ચેના સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે. બરોબર, એક ખેતરનો જે પાક ઉગાડવામાં આવ્યો છે એમ કહેવાય કે એની માહિતી આપણને આપવામાં આવી છે. બરોબર, એનો આપણે મકાઈ ઉપજ વચ્ચે સહસંબંધક શોધવાનો છે. તો હવે આમાં આપણે સહસંબંધક જ શોધવાનું છે, નવું આમાં કશું જ નથી. બરોબર, પણ આપણને પોઈન્ટ વાળી રકમ આપેલી છે. બરોબર, જેમ આપણે આગળનો દાખલો જોયો સેમ એ જ રીતે આપણે પોઈન્ટ દૂર કરવાના છે. બરોબર, ચાલો દાખલા નંબર 11. સૌપ્રથમ રકમ x અને y ની કોલમ આપેલ છે, તૈયાર કરો. આ x અને આ y. 1.5 1.5 2.5 સોરી 2.1 બરોબર, 0.9 0.9 ત્યારબાદ 1.8 1.1 અને 1.2. ચાલો નીચે વહી આવો. 60 95 50 75 45 અને 75. આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કશું જ અલગ નથી કરવાનું. સૌ પ્રથમ સેમ ઇટ ઇઝ આપણે જેમ x બાર શોધી છે એમ જ y બાર શોધો. બરોબર, કશું અલગ નથી આમાં. 1.5 પ્લસ 2.1 પ્લસ 0.9 પ્લસ 1.8 પ્લસ 0.1 પ્લસ 1.2 8.6. આ 8.6. બરોબર, y નો સરવાળો કરો. 60 પ્લસ 95 પ્લસ 50 પ્લસ 75 પ્લસ 45 પ્લસ 75 400. ચાલો હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે x બાર y બાર શોધતા સેમ ઇટ ઇઝ શોધી નાખો. બરોબર, x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi કેટલા છે? 8.6. 8.6. હવે આપણને ટોટલ કેટલી અવલોકન કેટલા આપેલા છે? 6 અવલોકન આપેલા છે ભાગ્યા 6. 8.6 ભાગ્યા 6. બરોબર, 1.43. x બાર બરાબર 1.43. સેમ ઇટ ઇઝ y બાર છે, તો y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n. y બાર બરાબર કેટલા છે? 400 ભાગ્યા 6. y બાર બરાબર 400 ભાગ્યા 6 એટલે કેટલા છે? 66.67. આ 66.67. બરોબર, હવે
વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના દાખલામાં કીધું હતું, જ્યારે પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યા આપણને અવલોકન આપેલા હોય ત્યારે હંમેશા યુવી ના રીતનો જ ઉપયોગ કરવો, બરોબર. એની પાછળનું રીઝન એ છે કે આપણે પોઈન્ટ દૂર કરવાના હોય છે, બરોબર. તો પોઈન્ટ યુવી ના રીતથી આપણે સરળતાથી દૂર કરી શકશું xy નો ઉપયોગ કરીને, બરોબર. સોરી, cx નો ઉપયોગ કરીને. ચાલો, r બરાબર n into sigma uv minus sigma u into sigma v છેદમાં n into sigma u નો સ્ક્વેર minus sigma u all square under n into sigma v નો સ્ક્વેર minus sigma v all square, બરાબર. ચાલો, આની અંદર સૌપ્રથમ આપણે u ની કોલમ તૈયાર કરીશું. u બરાબર x minus a છેદમાં cx, v બરાબર y minus b, બરાબર. ચાલો, આની અંદર આપણે શું કરીશું? x minus a એટલે એ આપણે ધરવાના છે, નાની સંખ્યા ધારી લો 0.9. આ 0.9 આપણે ધારી લીધા a, બરોબર. cx આપણે કેટલા લેશું? હંમેશા મેં કીધું પોઈન્ટ દૂર કરવાના હોય ત્યારે 0.1 જ લેવાનું. આ 0.1 cx, બરોબર. ચાલો, હવે આની અંદર આપણે માત્ર b ધારવાનું છે, કારણ કે ઓલરેડી સંખ્યા નાની છે, કઈ આપણે દૂર કરવાની જરૂરત છે નહીં. તો આપણે નાની સંખ્યા 45 છે, ધારી લીધા મેં 45, બરોબર. ચાલો, હવે x minus a એટલે કે 1.5 minus 0.9 ભાગ્યા 0.1, બરોબર. 1.5 minus 0.9 એટલે કે જે આપણે a ધરાતી ભાગ્યા જે આપણે cx લીધી એ 0.1 6, બરોબર. ત્યારબાદ 2.1 minus 0.9 ભાગ્યા 0.1 12. માર્કર થોડીક આછી હાલે છે, બરોબર. ચાલો, હવે તમારે બરોબર દેખાશે. ચાલો, બરોબર. 2.1 minus 0.9 ભાગ્યા 0.1 12. 0.9 0.9 0. 1.8 minus 0.9 ભાગ્યા 0.1 આ 9. 1.1 minus 0.9 ભાગ્યા 0.1 આ 2. 1.2 minus 0.9 ભાગ્યા 0.1 આ 3. હવે 12 ને 6 16 ને 2 18 ને 3 21, 21 ને 9 30, બરોબર. સેમ ઇટ ઇઝ y minus yb, સોરી y minus b, બરોબર. 60 minus 45 15, 95 minus 45 50, 50 minus 45 5, 75 minus 45 25, બરોબર. 75 minus 45 75 minus 45 30, બરોબર. 45 minus 45 0, 75 minus 45 સેમ ઇટ ઇઝ 30. 3 ને 3 6, 6 ને 5 11, 11 121 ને 15 પ્લસ 50 પ્લસ 5 પ્લસ 30 પ્લસ 30 પ્લસ 130, બરોબર. હવે આમાં આપણે યુવી ની કોલમ તૈયાર કરી દઈએ. હવે આપણે કઈ તૈયાર કરીશું? u અને v એટલે કે મિક્સ કોલમ. આની અંદર આપણે ગુણાકાર કરીશું. 15 ગુણ્યા 6 15 સંગ 105, 50 ગુણ્યા 12 12 ગુણ્યા 50 એટલે 600, 0 આરે 0, 3 ગુણ્યા 9 એટલે 9 દુ 18, 9 તેરી 27, 270, બરોબર. હા રેડી, 270. 2 આરે 0 0, 3 તેરી 9 90. ચાલો, આની અંદર 105 ટોટલ કરો. 105 પ્લસ 600 પ્લસ 270 પ્લસ 90 1065, 1065. હવે આપણે કઈ બે કોલમ બાકી છે? યુ નો સ્ક્વેર, વી નો સ્ક્વેર. બે કોલમ તૈયાર કરી સૂત્રમાં રકમ મૂકીશું એટલે જવાબ રેડી. આ યુ નો સ્ક્વેર, આ બાજુ વી નો સ્ક્વેર, બરોબર. યુ ના સ્ક્વેર માં આપણે જે કોલમ છે ને સ્ક્વેર કરીશું. 6 નો સ્ક્વેર 36, 12 નો સ્ક્વેર 144, 0 નો 0, 9 નો 81, 2 નો 4, 3 નો 9, બરોબર. આ બાજુ સેમ ઇટ ઇઝ. પેલા આનો આપણે ટોટલ કરી લઈએ. 36 પ્લસ 144 પ્લસ 81 પ્લસ 4 પ્લસ 9 274, 274. હવે વી નો સ્ક્વેર, આની અંદર આપણે વી નો સ્ક્વેર કરીશું. 15 નો સ્ક્વેર 225, 225. 50 નો સ્ક્વેર 2500, આ 2500. 5 નો સ્ક્વેર 25, 30 નો સ્ક્વેર 900, 0 નો 0, 30 નો 900. આની અંદર 225 પ્લસ 2500 પ્લસ 25 પ્લસ 900 પ્લસ 900 4550, 4550. હવે સૂત્રમાં રકમ મૂકો. r બરાબર n કેટલા મળ્યા છે આપણને? 6 ઇન્ટુ સિગ્મા યુવી. સિગ્મા યુવી આપણને કેટલા મળ્યા છે? 1065, 1065 માઇનસ સિગ્મા યુ કેટલા છે આપણી પાસે?
સિગ્મા યુ છે 30 અને સિગ્મા વી 130. નીચે આવો અંડર રૂટ n કેટલા મળ્યા છે આપણને 6. હવે સિગ્મા યુ નો સ્ક્વેર આપણને 274 માઇનસ સિગ્મા યુ કેટલા છે 30. આપણે ડાયરેક્ટ સ્ક્વેર નથી કાઢતા, વારે વારે કહું છું. n કેટલા મળ્યા 6 બરોબર. સિગ્મા વી નો સ્ક્વેર કેટલા છે વી હોલ સ્ક્વેર 4550 માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર કેટલા છે 130 નો હોલ સ્ક્વેર આપણે બાદમાં કાઢીશું બરોબર. ચાલો રકમ ગણતરી કરો. 1065 ગુણ્યા 6 1065 ગુણ્યા 6 6390 માઇનસ 130 ગુણ્યા 30 130 ગુણ્યા 30 3900 છેદમાં n સોરી અંડર 274 ગુણ્યા 6 274 ગુણ્યા 6 1644 માઇનસ 30 નો સ્ક્વેર 900 હા 900 અંડર 4550 ગુણ્યા 6 4550 ગુણ્યા 6 27300 આ 27300 માઇનસ 130 હોલ સ્ક્વેર 16900 હવે આપણે અહીંયા ગણતરી કરો હવે બરોબર. ચાલો r બરાબર બરોબર 6390 માઇનસ 3900 6390 માઇનસ 3900 2490 છેદમાં અંડર 1644 માઇનસ 900 1644 માઇનસ 900 744 અંડર 27300 સોરી 27300 માઇનસ 16900 27300 માઇનસ 16900 એટલે 10400 આ 10400 આ 10400 બરોબર. ચાલો હવે બધું થઈ ગયું છે, માત્ર આ રકમ સેમી ટીઝ મૂકી ગયો બરોબર. r બરાબર કેટલી છે 2490 આ 2490 સેમી ટીઝ અહીંયા 744 ગુણ્યા 10400 અંડર ડાયરેક્ટ કાઢો 744 ગુણ્યા 10400 એટલે કેટલા મળ્યા 7,73,000 સોરી 77,37,600 ડાયરેક્ટ અંડર કાઢો કેટલા મળ્યા 2781.65 2781.65 ભાગાકાર કરો 24,490 ભાગ્યા 2781.65 0.90 r બરાબર 0.90 આ તમારો ફાઇનલ આન્સર બરોબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે યુ અને વી ની કોલમ તૈયાર કરીશું બરોબર. યુ ની કોલમ જેમ આપણે આગળના દાખલામાં તૈયાર કરીએ સેમ ઇટ ઇઝ એ રીતે તૈયાર કરવાની છે બરોબર. યુ બરાબર x માઇનસ a છેદમાં cx અને વી બરાબર y માઇનસ b છેદમાં cy બરોબર. હવે આની અંદર આપણે પોઈન્ટ દૂર કરવાના છે એટલા માટે અહીંયા જે cy છે એ 0.1 લેશું બરોબર. 0.1 હંમેશા જ્યારે પોઈન્ટ દૂર કરવાના હોય ત્યારે cy કે cx 0.1 જ લેવાનું બરોબર. અને આની અંદર આપણે cy નો ઉપયોગ નહીં કરીએ કારણ કે બધી જ સંખ્યા જે છે એ નાની સંખ્યા દર્શાવે છે, તો આપણે અહીંયા cy નો કોઈ જરૂરત નથી બરોબર. માત્ર પોઈન્ટ દૂર કરવા હોય, સંખ્યા મોટામાંથી નાની કરવી ત્યારે આપણે cy કે cx નો ઉપયોગ કરવો પડે બરોબર. ચાલો હવે આની અંદર a આપણે કેટલા ધારીશું તો કે 1 આપણે આની અંદર 1 a ધારી લઈએ બરોબર. આની અંદર b ધારવાનો છે તો b આપણે 7 ધારી લઈએ. ચાલો હવે 3 માઇનસ 1 એટલે આવશે 2 5 માઇનસ 1 એટલે 4 2 માઇનસ 1 એટલે 1 4 માઇનસ 1 એટલે 3 3 માઇનસ 1 એટલે 2 6 માઇનસ 1 એટલે 5 અને 1 માઇનસ 1 એટલે 1 બરોબર. ચાલો હવે આનો ટોટલ કરો 5 ને 1 6 ને 2 7 ને 3 10 ને 11 ને 14 ને 17 ને 1 18 ચાલો બરોબર. ત્યારબાદ y માઇનસ b એટલે આ રકમમાં પેલા જે આપણે 7 ધારેલા છે એ બાદ કરવાના, ત્યારબાદ છેદમાં એટલે કે ભાગ્યા 0.1 કરવાના એટલે પોઈન્ટ દૂર થઈ જશે. 11.5 માઇનસ 7 ભાગ્યા 0.1 કેટલા આવ્યા 45 આ 45 બરોબર. 21 માઇનસ 7 ભાગ્યા 0.1 21 માઇનસ 7 ભાગ્યા 0.1 140 બરોબર.
14.5 -10 -7 ભાગ્યા 0.1 14.5 -7 ભાગ્યા 0.1 75 બરોબર 15.5 -7 ભાગ્યા 0.1 85 બરોબર 7 - 7 એટલે 0 22.5 -7 ભાગ્યા 0.1 155 બરોબર ચાલો ત્યારબાદ 10 -7 ભાગ્યા 0.1 એટલે આવશે 30 ચાલો હવે આપણે આ કોલમ નો ટોટલ કરીશું બરોબર 45 + 140 + 75 + 85 + 155 + 30 530 હવે આપણે યુવી ની કોલમ તૈયાર કરીએ આ યુવી બરોબર યુવી ની કોલમ માં આપણે શું કરશું તો કે બંને કોલમ નો આપણે ગુણાકાર કરીશું બરોબર બંને કોલમ નો આપણે ગુણાકાર કરીશું 45 × 2 એટલે આવશે 90 140 × 4 બરોબર 140 × 4 એટલે 560 આ 560 75 × 1 75 85 × 3 85 × 3 એટલે 255 255 0 × 2 0 55 × 5 155 × 5 775 775 30 × 1 એટલે 30 ચાલો હવે આ કોલમ નો આપણે ટોટલ કરીએ 90 + 560 + 75 + 255 + 775 + 30 1785 આ 1785 હવે બે કોલમ બાકી છે કઈ કોલમ તો કે યુ નો સ્ક્વેર અને વી નો સ્ક્વેર આ બે કોલમ બાકી છે બરોબર ચાલો યુ નો સ્ક્વેર આ વી નો સ્ક્વેર બરોબર 2 નો સ્ક્વેર 4 4 નો સ્ક્વેર 16 1 નો સ્ક્વેર 1 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 5 નો સ્ક્વેર 25 અને 1 નો સ્ક્વેર 1 ચાલો 4 ટોટલ કરો 4 + 16 + 1 + 9 + 4 + 25 + 1 60 બરોબર આ 60 ત્યારબાદ વી નો સ્ક્વેર આનો આપણે સ્ક્વેર કરવાનો 45 × બરાબર 2025 2025 140 × બરોબર 19600 આ 19600 બરોબર ત્યારબાદ 75 × બરોબર 5625 5625 ત્યારબાદ 85 × બરોબર 7225 7225 155 × બરોબર 24025 આ 24025 અહીં આપણે 0 નો સ્ક્વેર 0 જ આવશે બરોબર ચાલો 30 × બરોબર 900 આનો ટોટલ કરો બરોબર 2025 + 19600 + 5625 + 7225 + 24025 + 900 કેટલા મળ્યા 59400 59400 બરોબર ચાલો હવે ટોટલ બધી જ આપણી જે કોલમ છે તૈયાર થઈ ગઈ છે હવે માત્ર આપણે સૂત્રમાં રકમ મૂકીશું બરોબર r બરાબર n કેટલા છે 7 n મળી ગયા બરોબર ચાલો હવે સિગ્મા યુવી કેટલા છે 1785 આ 1785 માઈનસ સિગ્મા યુ કેટલા છે સિગ્મા યુ છે 18 અને સિગ્મા વી 530 છેદમાં n કેટલા છે અંડર રૂટ n કેટલા છે 7 પછી સિગ્મા યુ નો સ્ક્વેર કેટલા મળ્યા 60 માઈનસ સિગ્મા યુ કેટલા છે 18 નો સ્ક્વેર ફરીથી અંડર રૂટ n કેટલા છે 7 સિગ્મા યુ નો સ્ક્વેર કેટલા સિગ્મા વી નો સ્ક્વેર કેટલા છે 59400 આ રેડી 59400 બરોબર અને સ્ક્વેર કેટલો છે 530 નો સ્ક્વેર હવે આની અંદર સૌપ્રથમ આપણે ગણતરી કરીશું આપણે ડાયરેક્ટ સ્ક્વેર નથી કાઢતા બરોબર લાસ્ટમાં કાઢીશું 1785 × 7 1785 × 7 12495 r બરાબર આ 12495 માઈનસ 18 × 530 18 × 530 9540 9540 છેદમાં આવી આવો અંડર રૂટ 60 × 7 60 × 7 420 60 નો સ્ક્વેર કેટલા થાય ત્યારબાદ આપણે 18 નો સ્ક્વેર કરીશું બરોબર 18 હોલ સ્ક્વેર 324 અંડર રૂટ ફરીથી 59400 × 7 59400 × 7 4,15,800
4,15,800 માઇનસ 530 નો હોલ સ્ક્વેર, 530 હોલ સ્ક્વેર કેટલા થાય? 2,80,900, 2,80,900 બરોબર. હવે 12,495 માઇનસ 9,540 બરોબર. ફરીથી આવું ઉપર ચાલો આર બરાબર 12,495 માઇનસ 9,540 2,355 2,955 ચાલો નીચે વહી આવો. 420 માઇનસ 324 બરોબર. અંડર રૂટ 420 માઇનસ 324 96 96 ફરીથી અંડર રૂટ માં આવી જાઓ. 4,15,800 માઇનસ 2,80,900 4,15,800 માઇનસ 2,80,900 1,34,900 1,34,900. હવે 96 ગુણ્યા 1,34,900 કરો. 96 ગુણ્યા 1,34,900 કેટલા મેળા? 12,95,400 ડાયરેક્ટ અંડર રૂટ કાઢો એટલે કેટલા મેળા? 35,098. 96 ગુણ્યા 1,34,900 કરો બરોબર. થઈ ગયા બાદ ડાયરેક્ટ અંડર રૂટ કાઢો. નીચે સ્ટેપ ના લખતા કારણ કે તો દાખલો લોંગ થશે બરોબર. ડાયરેક્ટ કાઢો તો પણ ચાલશે, માર્ક્સ નહીં કપાય બરોબર. ચાલો 3,598.67. જ્યારે પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા હોય ત્યારે આગળની સંખ્યામાં એક ઉમેરજો બરોબર. 5 અથવા 5 થી વધારે હોય ત્યારે. નીચે વહી ફરીથી આર બરાબર 2,955 છેદમાં કેટલા મળ્યા? 3,598.67 3,598.67. ચાલો ભાગાકાર કરો. 2,955 ભાગ્યા 3,598.67 0.82. આર બરાબર 0.82. આ તમારો ફાઇનલ આન્સર બરોબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 11 ની શરૂઆત કરશું બરોબર. ચાલો રકમ વાંચો શું કહે છે જો. એક ગ્રામ્ય વિસ્તારના ખાતરના વપરાશ અને મકાઈના ઉપજ વચ્ચેના સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે બરોબર. એક ખેતરનો જે પાક ઉગાડવામાં આવ્યો છે એમ કહેવાય કે એની માહિતી આપણને આપવામાં આવી છે બરોબર. એનો આપણે મકાઈ ઉપજ વચ્ચે સહસંબંધક શોધવાનો છે. તો હવે આમાં આપણે સહસંબંધક જ શોધવાનું છે. નવવામાં કશું જ નથી બરોબર. પણ આપણને પોઈન્ટ વાળી રકમ આપેલી છે બરોબર. જેમ આપણે આગળનો દાખલો જોયો સેમ એ જ રીતે આપણે પોઈન્ટ દૂર કરવાના છે બરોબર. ચાલો દાખલા નંબર 11. સૌપ્રથમ રકમ x અને y ની કોલમ આપેલ છે, તૈયાર કરો. આ x અને આ y. 1.5 1.5 2.5 સોરી 2.1 બરોબર. 0.9 0.9 ત્યારબાદ 1.8 1.1 અને 1.2. ચાલો નીચે વહી આવો. 60 95 50 75 45 અને 75. આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કશું જ અલગ નથી કરવાનું. સૌ પ્રથમ સેમ ઇટ ઇઝ આપણે જેમ x બાર શોધી છે એમ જ y બાર શોધો બરોબર. કશું અલગ નથી આમાં. 1.5 પ્લસ 2.1 પ્લસ 0.9 પ્લસ 1.8 પ્લસ 0.1 પ્લસ 1.2 8.6. આ 8.6 બરોબર. y નો સરવાળો કરો. 60 પ્લસ 95 પ્લસ 50 પ્લસ 75 પ્લસ 45 પ્લસ 75 400. આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે x બાર y બાર શોધતા સેમ ઇટ ઇઝ શોધી નાખો બરોબર. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi કેટલા છે? 8.6 8.6. હવે આપણને ટોટલ કેટલી અવલોકન કેટલા આપેલા છે? 6 અવલોકન આપેલા છે ભાગ્યા 6. 8.6 ભાગ્યા 6 બરોબર 1.43. x બાર બરાબર 1.43. સેમ ઇટ ઇઝ y બાર શોધો. y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n. y બાર બરાબર કેટલા છે? 400 ભાગ્યા 6. y બાર બરાબર 400 ભાગ્યા 6 એટલે કેટલા છે? 66.67. આ 66.67 બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉના દાખલામાં કીધું હતું જ્યારે પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યા આપણને અવલોકન આપેલા હોય ત્યારે હંમેશા યુવી ના રીતનો જ ઉપયોગ કરવો બરોબર. એની પાછળનું રીઝન એ છે કે આપણે પોઈન્ટ દૂર કરવાના હોય છે બરોબર. તો પોઈન્ટ યુવી ના રીતથી આપણે સરળતાથી દૂર કરી શકશું xy નો ઉપયોગ કરીને બરોબર. સોરી cx નો ઉપયોગ કરીને. ચાલો
આર બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n ઇન્ટુ સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર અંડર n ઇન્ટુ સિગ્મા વી નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર બરોબર. ચાલો આની અંદર સૌપ્રથમ આપણે યુ ની કોલમ તૈયાર કરીશું. યુ બરાબર x માઇનસ a છેદમાં cx વી બરાબર y માઇનસ b બરોબર. ચાલો આની અંદર આપણે શું કરીશું x માઇનસ a એટલે એ આપણે ધરવાના છે નાની સંખ્યા ધારી લો 0.9 આ 0.9 આપણે ધારી લીધા a બરોબર. cx આપણે કેટલા લેશું હંમેશા મેં કીધું પોઈન્ટ દૂર કરવાના હોય ત્યારે 0.1 જ લેવાનું આ 0.1 cx બરોબર. ચાલો હવે આની અંદર આપણે માત્ર b ધારવાનું છે કારણ કે ઓલરેડી સંખ્યા નાની છે કઈ આપણે દૂર કરવાની જરૂરત છે નહીં તો આપણે નાની સંખ્યા 45 છે ધારી લીધા મેં 45 બરોબર. ચાલો હવે તમારે બરોબર દેખાશે બરોબર 2.1 માઇનસ 0.9 ભાગ્યા 0.1 12 0.9 0.9 0 1.8 માઇનસ 0.9 ભાગ્યા 0.1 આ 9 1.1 માઇનસ 0.9 ભાગ્યા 0.1 આ 2 1.2 માઇનસ 0.9 ભાગ્યા 0.1 આ 3 હવે 12 ને 6 16 ને 2 18 ને 3 21 21 ને 9 30 બરોબર. સેમ ઇટ ઇઝ y માઇનસ yb સોરી y માઇનસ b બરોબર. 60 માઇનસ 45 15 95 માઇનસ 45 50 50 માઇનસ 45 5 75 માઇનસ 45 25 બરોબર. 75 માઇનસ 45 75 માઇનસ 45 30 બરોબર. 45 માઇનસ 45 0 75 માઇનસ 45 સેમ ઇટ ઇઝ 30 15 પ્લસ 50 પ્લસ 5 પ્લસ 30 પ્લસ 30 પ્લસ 130 બરોબર. હવે આમાં આપણે યુવી ની કોલમ તૈયાર કરી દઈએ. હવે આપણે કઈ તૈયાર કરીશું યુ અને વી એટલે કે મિક્સ કોલમ. આની અંદર આપણે ગુણાકાર કરીશું 15 ગુણ્યા 6 15 છંગ 105 50 ગુણ્યા 12 12 ગુણ્યા 50 એટલે 600 0 આરે 0 3 ગુણ્યા 9 એટલે 9 દુ 18 9 તેરી 27 270 બરોબર. હા રેડી 270 2 આરે 0 0 3 તેરી 9 90 ચાલો આની અંદર 105 વેળા ટોટલ કરો 105 પ્લસ 600 પ્લસ 270 પ્લસ 90 1065 હવે આપણે કઈ બે કોલમ બાકી છે યુ નો સ્ક્વેર વી નો સ્ક્વેર બે કોલમ તૈયાર કરી સૂત્રમાં રકમ મૂકીશું એટલે જવાબ રેડી. આ યુ નો સ્ક્વેર આ બાજુ વી નો સ્ક્વેર બરોબર. યુ ના સ્ક્વેર માં આપણે જે આ કોલમ છે ને સ્ક્વેર કરીશું 6 નો સ્ક્વેર 36 12 નો સ્ક્વેર 144 0 નો 0 9 નો 81 2 નો 4 3 નો 9 બરોબર. આ બાજુ સેમ ઇટ ઇઝ પેલા આનો આપણે ટોટલ કરી લઈએ 36 પ્લસ 144 પ્લસ 81 પ્લસ 4 પ્લસ 9 274 હવે વી નો સ્ક્વેર આની અંદર આપણે વી નો સ્ક્વેર કરીશું 15 નો સ્ક્વેર 225 50 નો સ્ક્વેર 2500 આ 2500 5 નો સ્ક્વેર 25 30 નો સ્ક્વેર 900 0 નો 0 30 નો 900 આની અંદર 225 પ્લસ 2500 પ્લસ 25 પ્લસ 900 પ્લસ 900 4550 હવે સૂત્રમાં રકમ મૂકો r બરાબર n કેટલા મળ્યા છે આપણને 6 ઇન્ટુ સિગ્મા યુવી આપણને કેટલા મળ્યા છે 1065 માઇનસ સિગ્મા યુ કેટલા છે આપણી પાસે સિગ્મા યુ છે 30 અને સિગ્મા વી 130 નીચે આવો અંડર રૂટ n કેટલા મળ્યા છે આપણને 6 હવે સિગ્મા યુ નો સ્ક્વેર આપણને 274 માઇનસ સિગ્મા યુ કેટલા છે 30 આપણે ડાયરેક્ટ સ્ક્વેર નથી કાઢતા વારે કહું છું n કેટલા મળ્યા 6 બરોબર. સિગ્મા વી નો સ્ક્વેર કેટલા છે વી હોલ સ્ક્વેર 4550 માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર કેટલા છે 130 નો હોલ સ્ક્વેર આપણે બાદમાં કાઢીશું બરોબર. ચાલો રકમ ગણતરી કરો 1065 ગુણ્યા 6 6390 માઇનસ 130 ગુણ્યા 30 3900 છેદમાં n સોરી અંડર
274 ગુણ્યા 6 274 ગુણ્યા 6 1644 માઇનસ 30 નો સ્ક્વેર 900 હા 900 અંડર 4550 ગુણ્યા 6 4550 ગુણ્યા 6 27300 આ 27300 માઇનસ 130 હોલ સ્ક્વેર 16900 હવે આપણે અહીંયા ગણતરી કરો હવે બરોબર ચાલો r બરાબર બરોબર 6390 માઇનસ 3900 6390 માઇનસ 3900 2490 છેદમાં અંડર 1644 માઇનસ 900 1644 માઇનસ 900 744 અંડર 27300 માઇનસ 16900 27300 માઇનસ 16900 એટલે 10400 આ 10400 આ 10400 બરોબર ચાલો હવે બધું થઈ ગયું છે માત્ર આ રકમ સેમી મૂકી ગયો બરોબર r બરાબર કેટલી છે 2490 આ 2490 સેમી અહીંયા 744 ગુણ્યા 10400 અંડર ડાયરેક્ટ કાઢો 744 ગુણ્યા 10400 એટલે કેટલા મળ્યા 77,37,600 ડાયરેક્ટ અંડર કાઢો કેટલા મળ્યા 2781.65 2781.65 ભાગાકાર કરો 24,490 ભાગ્યા 2781.65 0.90 r બરાબર 0.90 આ તમારો ફાઇનલ આન્સર બરોબર ચાલો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર